જમાવટના જંતડા જો પાછળ બધા બેઠા. મારો કાનડો જો ડ્રાઈવ કરીને અમને લઈ જાય. કાફલો હમીદિયા પાર્કમાં પહોંચી ગયો છે. હવે આનું નામ હેલો પાર્ક બની ગયું છે. પેલા હમીદિયા પાર્ક હતું. મારા છોકરા તો આ પાર્કમાં જ મોટા થયા. જ્યારે મન થતું ને ત્યારે જમવાનું લઈને અહીંયા આવી જતા અને એને મજા કરતા. આજે પાછા અહીંયા આવ્યા છે. જો અહીંયા હજી હમીદિયા પાર્કનું જ બોર્ડ મારેલું છે. મુંતઝાલ હેલો, મુંતઝાલ હેલો. અને તડકા છે પણ હવાઈ એટલી મસ્ત છે એટલે ગરમી જરાય નથી. હા, અને હવે અમે એન્ટ્રી મારશું અહીંથી. જો આ બધાય છે ને ઈ ગાફ ટ્રી યાને કે ખીજડો કહેવાય. આ ખીજડો છે ને એ યુએઈનું નેશનલ ટ્રી છે. આપણે બધા ત્યાં ખીજડાથી બીએ કે ખબર નહીં, ઘણા એમ કે ખીજડો હોય ને મામાદેવ હોય ને કાં ભૂત હોય, પણ આ લોકો આ નેશનલ ટ્રી છે એટલે આને બહુ આવે. અને આમાં જે सींगो બહુ બધી આવી અને ખીજડાની सींग એટલે કે સાંગરી સાંગરી છે ને એનું શાક બહુ મસ્ત થાય. એટલે મારી મમ્મી આજે સાંગરી ઉતારવાના છે. આપણે ઘણા એને કહેતા હોય ખબર કે હાંગરીના છે હાવ બધાય. આ ઈ હાંગરી જો જો અરે જો આ છે ને આને ઉતારશું. નાનું શાક એટલું મસ્ત થાય ને. અને પછી હવે આગળ જઈને બેસશું. બહુ મોટું પાર્ક છે. તો જો આ છે સાંગરી. ક્યાંય પણ તમે જોવો ને તો આનું શાક બહુ મસ્ત થાય. આપણે જે ગવારનું શાક વઘારીએ ને એમ જ બને અને બહુ મસ્ત થાય. એમાં થોડુંક દહીં નાખી દો તો ઓર સારું લાગે. જો મારા મમ્મી વીણે. અને ખીજડો છે ને એ આને શમી વૃક્ષ પણ કહેવાય. અને આ શંકર ભગવાનને ખૂબ વાલો છે. 2 પાંદડા ભગવાનને ચડાવો ને તો એ ખુશ થઈ જાય. એટલે જેને આ જાણકારી ન હોય એના માટે. બાકી તો મારાથી ઘણા મોટા વડીલો છે એને ખબર જ હશે.